નમસ્તે, મારું નામ છે સોલંકી દિનેશ કિરીટભાઈ અને હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ છે ભટ્ટ કેતનભાઈ. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ છે શ્રી બીએન કેળવણી સરકારી હાઈસ્કૂલ બાણું. અમારા પ્રોજેક્ટનું નામ છે ઓટો સર્વિસ સેન્ટર અને તેનું કામ છે વિનામૂલ્યે દર્દીઓને સેવા આપવી. અમારા આ પ્રોજેક્ટથી ડૉક્ટરો અને નર્સોનો સમય બચે છે. અમારી આ સંસ્થા 24/7 કલાક કાર્યરત છે. આ મશીન દ્વારા દર્દીઓનું ચેકઅપ થાય છે, જેથી મોટા વર્ગના ડોક્ટરો અને સ્ટાફોનું સમય બચે છે, જેથી તેઓ ગંભીર કેસોમાં પોતાનું ધ્યાન વધુ દઈ શકે છે. તો ચાલો હવે આપણે આપણા પ્રોજેક્ટ વિશે થોડી માહિતી મેળવીએ. પહેલા દર્દીને નજીક આવશે એટલે સ્ટાર્ટનો ઓપ્શન આવશે. સ્ટાર્ટ ઉપર ક્લિક કરતા આગળ ભાષાઓ આવશે, જેમ કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ વગેરે. ગુજરાતી ભાષા ઉપર ક્લિક કરતા આગળ વધતા તેની પૂરી વિગતો આવશે ગુજરાતીમાં, તે ભરવાની રહેશે. ત્યારબાદ બીમારી આવશે. બીમારીઓના નામ જેમ કે A શરદી, B ઉધરસ, C તાવ, D પેનકિલર, E ઉલટી, F FABT અને G ચક્કર માટેની. અહીંયા તો માત્ર 7 જ દવા એડ કરેલી છે, પણ આમાં વધારાની વધુ દવા પણ એડ કરી શકીએ છીએ. ત્યારબાદ દાખલા તરીકે દર્દીને A શરદીની દવા જોઈએ છે, તો A શરદી પર ક્લિક કરતા અહીંયાથી તેની દવા આવી જશે. આમાં MFG ડેટ, MRP ડેટ વગેરે લખેલું હશે. અમારી આ દવા આયુર્વેદિક હોવાના કારણે આની કોઈ આડઅસર હોતી નથી. આ દવા સાથે તમને એક ચિઠ્ઠી મળે છે, જેમાં આ દવાની વિગત આપેલી હોય છે, જેમ કે આ દવા કઈ લેવી, શેના સાથે લેવી, કયો ખોરાક લેવો, તેમજ કયા ફળો ખાવા, કયું જ્યુસ પીવું અને કયા યોગાસન કરવા, તેની માહિતી આ ચિઠ્ઠીમાં આપેલી હોય છે. અમારે અહીંયાથી પેપર બેગ જ આપવામાં આવે છે, તેથી પ્લાસ્ટિક આપવામાં આવતું નથી. આ મશીનની બાજુમાં તમને એક બોર્ડ આપેલું હોય છે, જેમાં આ યોગ અને કયા ફૂડ ખાવા તેની એડવર્ટાઇઝમેન્ટ હોય છે, જેથી લોકો તેનાથી પ્રેરાય અને તેઓ તેવું કરે, જેથી આ પોતાનું શરીર સ્વસ્થ રહે. આપણે જાણીએ છીએ કે કેટલાક દર્દીઓ ડૉક્ટર સાથે તેમની બીમારી વ્યક્ત કરતા અચકાતો હોય છે, તો અહીંયા તો મશીન દ્વારા તે પોતાની બીમારી વ્યક્ત કરતા અચકાશે નહીં. હવે આગળ જતા આપણે વાઇટલ સાઇન આવશે. વાઇટલ સાઇનમાં A BP, B સુગર, C તાપમાન, D SpO2, E અમુબે, F હૃદયના ધબકારા, ત્યારબાદ G વજન. દાખલા તરીકે દર્દીને D SpO2 માપવું હોય તો SpO2 પર ક્લિક કરતા આગળ તેની બધી વિગતો આવી જશે, જેમ કે માપવાની રીત. પહેલા એક મશીન લેવું, જેમ કે આ એક મશીન લીધા બાદ બીજું કોઈ એક આંગળીને સાફ કરો. ત્યારબાદ ત્રીજું આંગળી મશીનમાં રાખો. ત્યારબાદ ચોથું મશીનમાં SpO2 બતાવશે. ત્યારબાદ તમારી આંગળીને બહાર કાઢી લેવી. જો કોઈ અભણ વ્યક્તિ હોય તો અમારું આ મશીન તેને 2 વખત સંભળાવશે, જેથી તે તેનું કાર્ય સાંભળીને પણ કરી શકે. જો કોઈ દર્દીને આ મશીન વિશે ન ખબર પડતી હોય તો તે માટે એક વ્યક્તિને રાખવામાં આવે છે, જે આ મશીન માટે દર્દીની મદદ કરે. જો અહીંયાથી SpO2 તાપમાન વગેરે માપવા તે લો અથવા હાઈ આવે છે, તો બાજુના દવાખાનામાં તેની અહીંયા લાઈવ કેમેરો જોઈ છે, તેની વિગત બાજુના દવાખાનામાં મોકલી દે છે, જેથી એમ્બ્યુલન્સ ડાયરેક્ટ ત્યાં આવી જાય અને તેની સારવાર કરી લે. વિશ્વમાં નાના નાના રોગોથી મોટા રોગો ઉત્પન્ન થાય છે. જો નાના રોગોની સંખ્યા ઓછી હશે તો મોટા રોગોની સંખ્યા પણ ખૂબ જ ઓછી હશે. તો તે માટે આ મશીન ખૂબ જ કાર્યરત છે. આપણે જાણીએ છીએ કે વિકસિત દેશના લોકો દર અઠવાડિયે પોતાનું ચેકઅપ કરાવવા જતા હોય છે, તો આપણા દેશના લોકો કેમ નહીં? WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણે મનુષ્યએ પોતાના શરીરનું ચેકઅપ સમયે કરાવવું જોઈએ, જેથી આપણું શરીર તંદુરસ્ત બને છે. અહીંયા અમારે આ મશીનની ઉપર સોલાર રાખેલ હોય છે, જેથી તે 24 કલાક કાર્ય કરે છે અને તેને કોઈ આડઅસર હોતી નથી. અમારા આ મશીનને ગ્રામ્ય અથવા શહેરની એકદમ સેન્ટરમાં જ રાખવામાં આવે છે, જેથી ત્યાં બધા લોકો તેની સેવાનો લાભ લઈ શકે. આ મશીન ગ્રામીણ વિસ્તાર, શહેરી વિસ્તાર અને શેરીઓમાં રાખવામાં આવે છે, જેથી દર્દીઓને તેની બધી બીમારી વિશે જાણકારી સહેલાઈથી મળી શકે અને નજીકમાં જ મળી શકે. જો અમારા મશીનથી નાના નાના રોગો મટી જશે
તો આગળ રોગ વધશે જ નહીં, જેથી આપણા દેશનું પણ નામ આગળ વધશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.